સ્વાગત છે તમારું બધાનું દેશ અને દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર વિડીયોમાં। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા દરરોજ ન્યૂઝ ચેનલ માટે આજે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो आंधी तूफान साथ गुजरात में वरसाद भूक्का काढशे। भर उनाळे ચોમાસા જેવી સિસ્ટમ બની ગઈ છે અને હવે માત્ર વરસાદી ઝાપટા જ નહીં પરંતુ કડાકા ભડાકા સાથેને આંધી તૂફાન સાથેના વરસાદની હવે સંભાવના બની રહી છે। સિસ્ટમ વધારે ઘાતક બની ગઈ છે। ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો। આગાહી જે છે તે હવે એકદમ 99% સાચી પડી શકે કારણ કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે। ભર ઉનાળે મિત્રો ચોમાસામાં બનનારી સિસ્ટમ બની ગઈ છે અને હવામાન વિભાગે પણ હવે તો આગાહી મૂકી દીધી છે। હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, એટલું જ નહીં વરસાદી ઝાપટા જ નહીં પરંતુ ગાજવીજ એટલે કે કડાકા ભડાકા અને તેજ ફૂંકાતા પવનોની પણ આગાહી કરી છે। તો તમને મિત્રો ધૂળની જે ડમરીઓ ઉડે છે તેવું પણ જોવા મળી શકે। આંધી તોફાન અને ભારે પવન પણ જોવા મળી શકે અને વરસાદ તો મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં પડવાની સંભાવના પહેલેથી જે છે તે બની રહી છે। તો ટોટલ આ સિસ્ટમ જે છે તે મિત્રો ગુજરાતમાં હવે ઘાતક બનવા જઈ રહી છે, જેની દરેક ગુજરાતવાસીઓએ નોંધ લેવી અને ખાસ પોતપોતાની તૈયારીમાં જે છે તે મિત્રો રહેવું કે જેના કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય। આ સિસ્ટમ વિશે છેલ્લા 10 દિવસથી લગાતાર અપડેટ આપવામાં આવી રહી છે, છતાં ઘણા બધા લોકો હજુ આને મજાક સમજે છે। પરંતુ મિત્રો અત્યારે જ્યારે ચોમાસામાં બનનારી સિસ્ટમ હોય છે એટલી ભયંકર સિસ્ટમ હવે પાકિસ્તાન ઉપરથી થઈને ગુજરાત તરફ આગળ વધવાની છે અને એના માટે અંબાલાલે 1 મહિના પહેલા જ કહી દીધું હતું। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધની પરિસ્થિતિના વચ્ચે હવે ગેસ પેટ્રોલની સાથે બીજી બધી વસ્તુઓ, ખાવા પીવાની વસ્તુઓ પણ મોંઘી થઈ શકે, મોંઘવારી વધી શકે। તો એના માટે અત્યારથી તૈયાર થઈ જજો કારણ કે મિત્રો ગેસ સિલિન્ડરની અંદર ભાવ વધારા થવાથી હોટલોના બિલ વધશે, પેટ્રોલની અંદર ભાવ વધારો થવાથી મિત્રો આવવા જવાના ટ્રાન્સપોર્ટ એટલે કે રિક્ષા ભાડા, બસ ભાડા મિત્રો વધી જશે। આટલું જ નહીં ખાવા પીવાની વસ્તુઓને પણ ભારે અસર પડવાની છે। આને લઈને મિત્રો એક અહેવાલ, એક સૂત્ર તરફથી માહિતી સામે આવી રહી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે જતા ભૌગોલિક એટલે કે રાજકીય તણાવને કારણે, યુદ્ધને કારણે ભારતીય રસોડા સુધી એની અસર પહોંચી ગઈ છે, સામાન્ય માણસના ખિસ્સા સુધી હવે અસર પહોંચી ગઈ છે। ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવ વધ્યા, આને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે બસ ભાડા, રિક્ષા ભાડાના ભાવ હવે વધશે। ગેસનો ભાવ વધવાથી મિત્રો હોટલોની અંદર મિત્રો વસ્તુઓ હવે તમને મોંઘી જોવા મળશે। રસ્તા પર કોઈ પણ વસ્તુ તમારે ખાવી હશે એ પણ હવે મોંઘી થતી જોવા મળી શકે। આટલું જ નહીં કેટલીક બીજી જીવન જરૂરી વસ્તુ છે જેમ કે સાબુ, કપડા ધોવાનો પાવડર એટલે કે ડિટર્જન્ટ, ખાદ્ય તેલ એટલે કે જે ખાવામાં મિત્રો તેલ વપરાય છે એ, તેની સાથે પેઇન્ટ એટલે કે ઘર ઉપર જે કલરો લાગે છે આ કલર હવે મોંઘા થવાની પૂરેપૂરી સંભાવના છે। અહેવાલો અનુસાર FMCG કંપનીઓ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલ જૂનથી કિંમતોમાં વધારો કરવાનું ઓર ઘણું શરૂ કરી દેવાની છે। ત્યારે કાચા માલના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે। આનું મિત્રો કારણ બનશે કે 3 થી 4% સુધીના ભાવ વધારા તમને મોટા ભાગની વસ્તુઓ પર જોવા મળશે। તો પહેલેથી પોતાનું બજેટ હવે ટાઈટ કરી દેજો। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે। ભારતીય સેના પૂરી તૈયાર છે યુદ્ધ માટે, પણ મિત્રો જો ખતરો બનશે તો પૂરેપૂરી સુરક્ષા ભારતીયોને આપવામાં આવશે તેવી તૈયારી જે છે તે વ્યક્ત કરી છે। ભારત દેશના જે ડિફેન્સ મિનિસ્ટર છે એટલે કે રક્ષા મંત્રી છે રાજનાથ સિંહ, તેમણે મિત્રો ગઈકાલે એક મોટું એલાન કર્યું અને આજે એક સૌથી મોટું નિવેદન આપ્યું। ત્યારે પશ્ચિમ એશિયાની અંદર જે યુદ્ધ અત્યારે હાલ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકા વચ્ચે, આ યુદ્ધને કારણે સર્જાયેલી જે પણ સ્થિતિ છે તો ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશને સુરક્ષાને લઈને કડક સંદેશ આપી દીધા છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વર્તમાન સુરક્ષાની સ્થિતિને જોતા ભારત પાડોશી દેશ કોઈ પણ પ્રકારનો દુસ્સાહસ અથવા ખોટી હરકત કરશે તો ભારત હવે કડી ચોટીનો જવાબ આપશે। દેશની સુરક્ષા માટે અમારા સર્વોચ્ચ પ્રાધાન્યતા છે તેવું મિત્રો કહ્યું। એટલે મિત્રો અહીંયા રક્ષામંત્રીએ પાડોશી દેશ એવું એટલા માટે કહ્યું કારણ કે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન છે તે અવારનવાર કોઈ પણ હરકત કરતો હોય છે। તો આ વખતે જો આ સ્થિતિ અથવા યુદ્ધ જે ચાલી રહ્યા છે તે સ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન કોઈ હરકત કરશે તો કડકમાં કડક જવાબ આપવા માટે ભારતીય આર્મી અત્યારે તૈયાર છે તેવું મિત્રો ભારતીય સેનાના મંત્રી છે મિત્રો રક્ષામંત્રી રાજનાથસિંહ તેમણે માહિતી આપી દીધી છે। અને ઘણા બધા લોકો મિત્રો અત્યારે એવું પણ જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર મોટી નવાજૂની થઈ શકે કારણ કે વારંવાર રક્ષા મંત્રીની અને ભારતીય સેનાના વડાઓની મીટિંગ થઈ રહી છે। તેની પહેલા મિત્રો ભારતીય સેનાના જે વડા છે તે જગન્નાથ મંદિરની અંદર પણ દર્શન કરવા ગયા હતા। આનાથી લોકોએ એવી ધારણા બનાવી હતી કે યુદ્ધ મિત્રો જે છે તે ભારત પાકિસ્તાન વચ્ચે થઈ શકે। જો કે મિત્રો આને લઈને ઓફિશિયલ અપડેટ નથી પરંતુ રક્ષામંત્રી એવું કહી દીધું છે કે જો ભારતનો પાડોશી દેશ કોઈ પણ પ્રકારનું કૃત સાહસ કરશે ભારત વળતો જવાબ 100% આપશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું સ્માર્ટ મીટર હવે ગુજરાતમાં ઘરે ઘરે લગાવવા પડશે ફરજિયાત? તો આનો જવાબ સરકારે હવે આપી દીધો છે અને લોકો છેલ્લા 3 વર્ષથી લગાતાર સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે લાંબા સમયથી દેશના ઘણા બધા રાજ્યોની અંદર સ્માર્ટ મીટર જે છે તે લગાડવાને લઈને હંગામો મચ્યો છે. ત્યારે ઘણા લોકોનું એવું કહેવું છે કે સ્માર્ટ મીટર જે છે તે ખાસ કરીને લગાડવા મોંઘા પડી શકે, કારણ કે લોકોએ એવો દાવો કર્યો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધારે આવી રહ્યું છે. હવે મિત્રો સરકારે સ્માર્ટ મીટર વીજળીના મીટરને લઈને મોટી રાહત આપી છે. ત્યારે લોકોનું એવું માનવું છે કે સ્માર્ટ મીટર નથી લગાડવા, કારણ કે ઘણા લોકો એવું કહ્યું છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવશે. તો આને લઈને ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા હતા કે ફરજિયાત સ્માર્ટ મીટર ન લગાડવામાં આવે, સરકાર આવો નિર્ણય લે. તો એને લઈને સરકારે અત્યારે મોટી જાહેરાત કરી દીધી છે. દેશભરમાં સ્માર્ટ વીજળી મીટર જે છે તે હવે તમારે ફરજિયાત લગાડવા નહીં પડે. લોકસભામાં મિત્રો જે છે તે ઉર્જા મંત્રી મનોહર ખટ્ટરે માહિતી આપી છે. ગ્રાહકોને ફરજિયાત જે છે તે સ્માર્ટ મીટર લગાડવાની જરૂર નથી. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલોનો જવાબ આપતા મિત્રો મંત્રીએ કહ્યું કે સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત છે. જે લોકોએ સાદા મીટર વાપરવા છે વાપરી શકે, સ્માર્ટ મીટર લગાવવા હોય તો સ્માર્ટ મીટર વાપરી શકે, ફરજિયાત લગાવવાની કોઈ જરૂરિયાત નથી. ત્યારબાદ અત્યારે હાલ મોટા સમાચાર આવી રહ્યા છે. હવે મોબાઈલ ફોન વાપરવો મોંઘું પડી શકે, ઇન્ટરનેટના પ્લાન મોંઘા થઈ શકે, તેની વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આજના યુગમાં રોટી, કપડા, મકાન પછી મિત્રો સૌથી જરૂરી વસ્તુ છે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ. પહેલા મિત્રો કહેવત હતી કે માણસની 3 જીવન જરૂરી વસ્તુ છે, રોટી, કપડા અને મકાન. હવે આ કહેવત ફરી ગઈ છે. માણસને 4 વસ્તુની જરૂર છે, રોટી, કપડા, મકાન અને ઇન્ટરનેટ, કારણ કે નેટવર્ક અત્યારે એટલું જ જરૂરી છે. અને હવે આ જ નેટના પૈસા ભરવા તમારે વધારે પડશે. મોબાઈલ ફોન વાપરવો મોંઘો પડશે, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે હાલ છે ઇન્ટરનેટને લઈને મોંઘા થવાને લઈને જે સમાચાર આવી રહ્યા છે, તો આને લઈને મિત્રો કેટલાક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. અને અહેવાલોનું માનીએ તો મિત્રો આવનારા ગણતરીના સમયની અંદર જે છે તે રિચાર્જ ફોનની મોબાઈલ ફોનની જે ટેલિકોમ કંપનીઓ છે સિમ કાર્ડની, જેમ કે જીઓ, એરટેલ, વોડાફોન, આના મિત્રો જે યુઝરો છે 3 સૌથી મોટી કંપની જીઓ, એરટેલ અને વોડાફોન, તો આના સિમ કાર્ડ, આ કંપનીના ટેલિકોમના સિમ કાર્ડ તમે જો રાખતા હોય તો આ સિમ કાર્ડની અંદર હવે તમારે ઇન્ટરનેટ પુરાવું મોંઘું પડી શકે. એક્સપર્ટનો દાવો છે કે જૂન અને જુલાઈ મહિનાની વચ્ચે ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં 10 થી 20% સુધીનો મોટો વધારો કરી શકે. એટલે કે 6ઠા મહિનાની અંદર આજથી 2 મહિના પછી જે છે મિત્રો આ વધારો જોવા તમને અંદાજે મળી શકે. અને 10 થી 20% સુધીના વધારાની ભીતિ છે. એટલે જો તમારું રિચાર્જ અત્યારે 200 રૂપિયાનું હશે તો 240નું થઈ શકે. જો તમારું રિચાર્જ 500 રૂપિયાનું હોય તો એમાં પણ 20% વધી શકે. અને જો 1000 રૂપિયાનું રિચાર્જ હોય તો 1200નું તમારું રિચાર્જ હવે પહોંચી શકે ભાવ વધારા સાથે. ત્યારબાદ જોઈ લઈએ તો નરેન્દ્ર મોદીએ સૌથી મોટી અપીલ કરી છે. ખાસ ભારતની અંદર વસ્તુઓ જેમ જેમ બદલાઈ રહી છે તેમ તેમ હવે દરેક લોકોએ કંઈક નવું શીખવું પડશે તેવું કહ્યું. અને વિશેષ ફટકાર મારી છે અધિકારીઓને. મોદીજીએ કહ્યું કે અધિકારીઓને હવે આંખ ખોલવી પડશે અને કંઈક નવું શીખવું પડશે. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહ્યું કે આજનું જે ભારત છે એ મહત્વાકાંક્ષી સમાજ છે, કારણ કે ભારતને હવે આત્મનિર્ભર ભારત બનાવવા માટે તમામ લોકોએ પ્રયાસ કરવા પડશે. દરેક નાગરિકના પોતાના સપના અને ધ્યેયો હોય છે, ત્યારે સપનાઓને સાકાર કરવા માટે શક્ય તમામ સહાય પૂરી પાડવા જવાબદારી સરકારની છે, પરંતુ સામેથી લોકોએ પણ કંઈક ને કંઈક નવું શીખવું પડશે. શાસન સફળતાનો સાચો માપદંડ નાગરિકોના જીવનની સરળતા છે તેવું પણ મોદીજીએ કહ્યું. અને આના માટે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને દરરોજ કંઈક ને કંઈક નવું શીખવાની ટેવ વિકસાવવા સરકાર તરફથી, મોદીજી તરફથી અપીલ કરવામાં આવી છે. એટલે કે અધિકારીઓ અને કર્મચારીઓ પહેલાની માહિતી અનુસાર નહીં, પરંતુ હવે કંઈક રોજે રોજ નવું શીખવું પડશે કે જેથી લોકોમાં પણ બદલાવ આવે, લોકોમાં પણ વિકસાહટ આવે. ત્યારે આને લઈને મિત્રો મોદીજીએ હાકલ કરી છે. તેમણે કહ્યું કે સતત શિક્ષણ અને સ્વ વિકાસ દ્વારા જ વહીવટી તંત્ર મજબૂત બનશે અને ભારતને આત્મનિર્ભર ભારત બનાવવા માટે દરેક લોકોએ પોતાને દરરોજ કંઈક ને કંઈક નવી બાબત શીખવી પડશે. પોતે સતત શિક્ષણ અને વિકાસ તરફ આગળ વધવું હવે પડશે. ત્યાર જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.